નમસ્કાર મિત્રો, આજે નવું વર્ષ શરૂ થાય છે. ગુજરાતમાં અને આખા દેશમાં દિવાળી પછીનું આવતું આ નવું વર્ષ, જેની આપણે કાગડોળે રાહ જોઈએ છીએ. કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ. એક નવી ઉર્જા સાથે, એક નવી તાકાત સાથે, એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે. દિવાળીનો તહેવાર, દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અજવાળા તરફ જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ. અને આ દિવાળી, આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ, પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશની સામે આવે છે ત્યારે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. એક દિવસમાં 1 લાખ કાર ખરીદાય, એની ડિલિવરી થાય, એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે, આપણા દેશના લોકોની ખરીદ શક્તિ પણ વધી છે. અને જે વોકલ ફોર લોકલની વાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર કરતા આવ્યા છે, આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો, દેશના લોકોને પણ સારી વસ્તુ, સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈક કરી છૂટ્યા એવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે. એક રાજકીય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે. આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય, કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ, એને પણ આપણે આગળ વધારવું છે. છેલ્લા 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ. પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ 1 કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. આપણે 35 લાખ પર પહોંચ્યા છે. બીજા નવા 3 લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ, આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું, આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં, એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપણા નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.